અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા પુનઃ એકવાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આજે તાંદલજા રાણેશ્વર રોડ ઉપર દબાણ શાખા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા। પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા માટે દબાણ શાખાની ટીમ પહોંચતા જ દબાણકારોએ સામાન બચાવવા દોડધામ કરી મૂકી હતી। વડોદરા કોર્પોરેશનના દબાણ શાખાની શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની અવિરત ઝુંબેશ ચાલી રહી છે। આજે દબાણ શાખાની ટીમ સાથે જીપી પોલીસ સ્ટેશન સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમોને સાથે રાખી તાંદલજા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દબાણ શાખાની પહોંચતાની સાથે જ ગેરકાયદે લારીઓ ઊભી રાખનારાઓએ પોતાની લારીઓ બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી। દબાણ શાખાના અધિકારી અમિત મહેરિયાએ જણાવ્યું હતું કે તાંદલજા જેપી પોલીસ સ્ટેશનથી રાણેશ્વર 4 રસ્તા સુધીના રોડ ઉપર વધી ગયેલા દબાણો દૂર કરવા માટે ફરિયાદો મળી હતી। જો કે અગાઉ અનેક વખત દબાણો દૂર કરવામાં આવ્યા હતા, આમ છતાં દબાણો થઈ ગયા હતા। ફરિયાદોને પગલે આજે આ રોડ ઉપરના લારીઓ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। અંદાજે 2 ટ્રક સામાન જપ્ત કરવામાં આવ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।